balloon bells. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? પિંક ફોરેસ્ટ જંગલમાં શિયાળાની શરૂઆત હતી. બદલાતા મોસમની સાથે હલકો ફૂલકો સ્નોફોલ ચાલુ થયો હતો. સાંજ સુધી બધાએ બરફમાં મજા કરી અને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. પણ બીજા દિવસે સવારે જ્યારે ટીનુ ચકલી સૂઈને ઉઠી ત્યારે તેણે કંઈક અજીબ જોયું. અરે, મારું ઝાડ એક રાતમાં આટલું કમજોર કેવી રીતે થઈ ગયું? તેના પાંદડા તો એવી રીતે ખરી રહ્યા છે જાણે કે પાનખર લાગ્યું હોય. ત્યાં જ સામેના ઝાડમાંથી સોનું કબૂતર બોલ્યો, અરે બાપરે, મારું ઝાડ પણ પૂરી રીતે ખાલી થઈ ગયું. મારા માળામાં પણ બરફ ભરાઈ ગયો. બંને જ્યારે બીજાને જોવા નીકળ્યા તો ખબર પડી કે આખા જંગલમાં આવી જ હાલત હતી. બધા ઝાડના પત્તા ખરી પડ્યા છે અને પક્ષીઓ પર મુસીબત આવી છે. અને જમીન પર પાંદડા પડવાથી પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ થતી હતી. બધા એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા. ઝાડના પત્તા ખરી ગયા હોવાથી બરફ સીધા આપણા માળામાં પડે છે. આખો શિયાળો આપણે કેવી રીતે જીવતા રહીશું? ખરેખર શિયાળાની ઋતુમાં પાનખર લાગી જવું ખૂબ તકલીફની વાત છે. એ જ વખતે બધાએ જોયું કે નદીના પાણી પર કંઈક તરતું આવી રહ્યું છે. તે શું છે? આ સાંભળી બધા કિનારે પહોંચ્યા અને જોયું કે તે તો એક માળો છે. તેની અંદર નાની નવજાત મેના સૂઈ રહી છે. મોન્ટુ વાંદરાએ તે માળો ઉઠાવી કિનારે મૂક્યો અને બધા તેને જોવા લાગ્યા. ઓહ, આ મેના તો કેટલી પ્યારી છે. હજુ તેની આંખો પણ નથી ખુલી. હા, તેવું લાગે છે કે આ હમણાં જ જન્મ લઈને આવ્યું હોય. પણ તેની માં ક્યાં છે? તેની ચાંચ તો સોનાની જેમ ચમકી રહી છે. આવી ચાંચ તો મેં અત્યાર સુધી કોઈ પણ પક્ષીની નથી જોઈ. બધાને બચ્ચાની ચિંતા થવા લાગી. બધા પક્ષીઓએ બરફ વર્ષાથી બચવા માટે પોતાના માળા ગુફાની અંદર બનાવી લીધા હતા. તેથી બચ્ચાના માળાને પણ બધાએ શિયાળની ગુફાની બહાર લટકાઈ દીધું. તે ગુફાની અંદર કબૂતર અને ટીનોએ પણ માળા બનાવ્યા હતા અને તેની દેખભાળ કરવા લાગ્યા. બીજા દિવસે બચ્ચાની આંખ ખુલી તો બધાને ટુકુર ટુકુર જોવા લાગ્યું. ઓહ, આ કેટલી પ્યારી છે. આનું નામ આપણે શું રાખવું જોઈએ? હા, આપણે જ તેનું નામ રાખી દઈએ. ચિંકી ઠીક રહેશે, હે ને? હા, ચિંકી સરસ નામ છે. થોડા જ દિવસોમાં ચિંકી બોલવાનું અને ઉડવાનું શીખી ગઈ. ચિંકી, જો આપણા જંગલના ઝાડ સારા હોત તો અમે તને પાક્કું એક માળો બનાવીને આપત. ના શિયાળ માસી, તમે લોકો મારું આટલું બધું ધ્યાન રાખો છો તે જ બહુ છે. મને મારી માની જરાય કમી નથી લાગતી. ત્યાં જ ચિંકીએ જોયું કે એક લકડખોદ ઝાડ પર ચાંચ મારતો હતો. અરે, આ તમે શું કરી રહ્યા છો? આવું કરવામાં બહુ મજા આવે છે ચિંકી. આને તું પણ કરી શકે છે. આ સાંભળી ચિંકી પણ તે ઝાડ પર ગઈ અને ચાંચ મારવા લાગી. ચાંચ મારતાની સાથે તે વધારે ચમકી ઉઠી અને ઝાડ લીલું થઈ ગયું. અરે, આ કેવો ચમત્કાર છે. આ જોઈ બધા હેરાન થઈ ગયા. ત્યાં જ શિયાળ બોલ્યું કે લાગે છે ચિંકીની ચાંચ જાદુઈ છે. આ તમે શું કહો છો? મને જરાય ખબર નથી પડતી. ચિંકી, તારી ચાંચમાં જાદુ છે. તેના ફક્ત સ્પર્શથી જ આ સુકાયેલા ઝાડ કેવા હર્યા ભર્યા થઈ ગયા. મને ખૂબ ખુશી છે કે હું તમારા લોકોના કંઈ કામમાં આવી શકું છું. તમે લોકો જોજો, હું થોડા દિવસમાં આ જંગલને હર્યું ભર્યું કરી નાખીશ. ચિંકી પૂરી મહેનતથી કામમાં લાગી ગઈ. પણ જંગલ ખૂબ મોટું હતું. ધીરે ધીરે બધા ઝાડને ચાંચ વડે સ્પર્શીને તેમને હર્યા ભર્યા કરવા લાગી. આશરે 14 દિવસની અંદર આખું જંગલ
પૂરી રીતે લીલુંછમ થઈ ગયું. બધા પક્ષીઓએ પોતાના માળા ફરીથી ઝાડ પર મૂક્યા અને ખુશી ખુશી રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એક મેના જંગલમાં આવી. તું અહીંયા છે? મેં તને ક્યાં ક્યાં નહીં શોધ્યું. અરે કોણ છે તું? હું ચિંકીની માં છું. હું ગ્રીનલેન્ડ જંગલમાં રહું છું. તેનો જન્મ થયા પછી હું તળાવમાં પાણી પીવા ગઈ હતી. તેવામાં ખબર નહીં તેને કોણ ઉપાડીને લઈ ગયું. જ્યારે હું પાછી આવી ત્યારે માળો ખાલી હતો. મેના માના આંસુ જોઈ બધાનું દિલ પીગળી ગયું. શું હું મારા બચ્ચાને લઈ જઈ શકું છું? હું ક્યાંય નહીં જાઉં. ચિંકી, આ તારી માં છે. તું ચિંતા ના કરીશ. અમારામાંથી કોઈ ના કોઈ તને દરરોજ મળવા માટે આવશે. પણ હવે તારી માને તારાથી વધારે છૂટી ના રાખીશ. આ સાંભળી ચિંકી ચૂપ થઈ ગઈ અને બધાની રજા લઈ પોતાની માં સાથે નીકળી પડી. બધા જાનવર ચિંકી વિશે જ વાત કરતા હતા. ત્યાં જ શિયાળે ઊંચા સ્વરમાં કહ્યું, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું થયું? કઈ ભૂલ થઈ ગઈ? મેનાએ કહ્યું કે ચિંકીને કોઈ માળામાંથી ઉપાડીને લઈ ગયું હતું. પણ ચિંકી તો આપણને માળા સાથે મળી હતી. તો પછી તેની વાત સાચી કેવી રીતે? આ સાંભળી બધા જાનવર હેરાન થઈ ગયા. બધાની સાથે ચર્ચા કરી શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો ગ્રીનલેન્ડ જંગલ તરફ નીકળી પડ્યા. તેમને રસ્તામાં જ ચિંકી અને મેના મળ્યા. બંનેને તેઓએ રોક્યા. ઊભા રહો. અરે તમે લોકો, તમે અમારો પીછો કેમ કરો છો? અમને ખબર પડી ગઈ છે કે તું ચિંકીની માં નથી. હવે સાચું કહે કે તું કોણ છે અને ચિંકીને ક્યાં લઈ જાય છે? અમારા જંગલ ગ્રીનલેન્ડ ઉપર ઘણા વર્ષોથી એક બાજ રાજ કરે છે. તે અમારા પર જુલમ કરે છે અને અમારે તેને સહન કરવું પડે છે. અમારા જંગલમાં એક ઘરડા ઘુવડ દાદા પણ રહેતા હતા. મરતી વખતે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે થોડા જ દિવસોમાં અમારા જંગલમાં એક સોનેરી ચાંચવાળી મેના જન્મ લેશે અને તે જ બાજને મારીને અમને તેની ગુલામીમાંથી આઝાદ કરશે. પણ કોઈક રીતે તે વાત બાજને ખબર પડી ગઈ. તેણે બધા જ નવજાત બચ્ચા ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે જન્મતા જ તેને મારી નાખશે. તેથી જ્યારે ચિંકીનો જન્મ થયો ત્યારે તેની માએ તેને માળા સાથે નદીમાં વહાવી દીધી. ત્યારથી ચિંકીની માને બાજે કેદ કરીને રાખી છે. હવે તેણે મારી માને પણ કેદ કરી છે અને મને ચિંકીને શોધવાનું કામ આપ્યું. હું અસહાય હતી એટલે મેં ચિંકીની માં બનવાનું નાટક કર્યું અને તેને સાથે લઈને આવી ગઈ. આ સાંભળી બધા હેરાન થઈ ગયા. પણ શિયાળ કંઈક વિચારમાં ડૂબી ગયું. થોડી વાર પછી તેઓ મેના સાથે બાજ પાસે પહોંચી ગયા. બાજ મહારાજ, હું ચિંકીને લઈ આવી છું. અહા, તો આ છે સોનેરી ચાંચવાળી મેના. એક પાંજરામાં લાલ અને લીલી મેના કેદ હતા. તેમની પાસે જ લાકડા બળતા હતા. ચિંકી બેટા, તું ભાગી જા, નહીં તો આ તને મારી નાખશે. ચિંકી, જલ્દીથી આ સળગતી આગમાં કૂદી જા, નહીં તો તારી માને હું જાનથી મારી નાખીશ. આ સાંભળી ચિંકી ધીમે ધીમે આગળ વધવા લાગી. ચિંકીની માં રડતા રડતા તેને ત્યાંથી જતા રહેવા કહેતી હતી. ત્યાં જ શિયાળ, હરણ અને મોન્ટુ વાંદરો સામે આવ્યા. ઊભી રહે ચિંકી. વાંદરાએ જલ્દીથી પાંજરું ખોલીને બંને મેનાને તેમાંથી આઝાદ કરી. ના! ચિંકી, તું ડરીશ નહીં અને આ બાજ ઉપર તારી ચાંચથી હુમલો કર. દૂર રહો મારાથી, દૂર રહો. આ સાંભળી ચિંકીએ હિંમત કરી અને બાજને જઈને ચાંચ મારી. ચાંચ વાગતાની સાથે જ બાજ જમીન પર પડ્યો અને જોરથી બૂમ પાડી. અને તે મરી ગયો. ચિંકી બેટા. ચિંકીની માં તેને ભેટી પડી અને ખુશીના આંસુએ રડવા લાગી. ત્યાર પછી ચિંકીની સાથે તેની માં અને બધા જંગલમાં પાછા આવ્યા અને આરામથી રહેવા લાગ્યા. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટુ. તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. એક જંગલમાં બે હરણ, છોટુ અને લંબુ રહેતા હતા.
છોટુને જૂઠું બોલીને બીજા જાનવરોને મૂર્ખ બનાવવાની ખૂબ જ મજા આવતી હતી. એક દિવસ સાંજે જ્યારે બધા પ્રાણીઓ જંગલમાં ફરતા હતા ત્યારે છોટું જોર જોરથી બૂમો પાડતો આવ્યો. ભાગો ભાગો, નહીં તો મારી જશો. તેની વાત સાંભળીને બધા જાનવરોનું ધ્યાન તેના પર ગયું અને તેઓ તેને જોવા લાગ્યા. છોટું લંબુની પાસે આવીને ઊભો રહી ગયો. હાથી, વાંદરો અને ઘણા બધા જાનવરો પણ ત્યાં ઉપસ્થિત હતા. શું થયું છોટું? તું કેમ આટલો ડરી ગયો છે? વધુ વાત કરવાનો સમય નથી. મેં શિકારીને હાથમાં બંદૂક લઈને અહીં આવતો જોયો છે. જો તમને પોતાની જાન પ્યારી હોય તો અત્યારે જ અહીંયાથી ભાગી જાઓ. આ સાંભળીને બધા જાનવરો ભયભીત થઈ ગયા અને ત્યાંથી જંગલની અંદર જ આમ તેમ ભાગવા લાગ્યા. ઘણા સમય ભાગ્યા પછી જ્યારે બધા જાનવર થાકીને રોકાઈ ગયા અને શ્વાસ લેવા લાગ્યા ત્યારે છોટું જોર જોરથી હસવા લાગ્યો. શું થયું છોટું? તું કેમ આટલું હસી રહ્યો છે? તમે લોકો કેવા શિકારીના નામ ઉપર બીને ભાગી રહ્યા હતા. મને તેની ઉપર જ હસવું આવે છે. સાંભળીને બધા જાનવરો એકબીજાને જોવા લાગ્યા અને પછી લંબુ બોલ્યો. તો એમાં હસવાની શી વાત છે? શિકારીથી તો આપણે બધા ડરીએ છીએ. તેની એક જ ગોળીથી આપણામાંથી કોઈ પણ એક તેનો શિકાર બની શકે છે. શું તું તેનાથી ડરીને ભાગી રહ્યો નહોતો? હું બીશ તો ત્યારે ને જ્યારે અસલમાં કોઈ શિકારી આવી જશે. આ સાંભળીને બધા જાનવરો ગુસ્સે થઈ ગયા અને લંબુ બોલ્યો. તારો મતલબ શું છે? તું જ બોલ્યો હતો ને કે શિકારી આવી રહ્યો છે, પોતાની જાન બચાવીને ભાગો. મેં તો બસ એમ જ મજાકમાં બોલી દીધું હતું. મને તો હજુ પણ હસવું આવે છે કે તમે લોકો કેવા શિકારીથી બીને ભાગી રહ્યા છો. કહીને છોટું જોર જોરથી હસવા લાગ્યો અને બાકીના જાનવરોને તેની આ વાત બિલકુલ ના ગમી. એક વખત રાત્રે જ્યારે બધા જાનવરો પોતપોતાના કામમાં લાગ્યા હતા ત્યારે છોટું બૂમો પાડતો પાડતો દોડતો ત્યાં આવ્યો. ભાગો ભાગો ભાગો, શિકારી હાથમાં બંદૂક લઈને આપણી તરફ જ આવી રહ્યો છે. તેની આ વાત સાંભળીને બધા જાનવરોને લાગ્યું કે છોટું આ વખતે સાચું કહી રહ્યો છે. તેથી બધા જાનવરો તેની સાથે સાથે પોતાની જાન બચાવવા માટે ભાગવા લાગ્યા. અને ઘણા સમય પછી જ્યારે બધા થાકીને લોથપોથ થઈ ગયા ત્યારે બધા ઊભા રહી ગયા. હરણને હસતા જોઈ બધા હેરાન થઈ ગયા અને પછી હાથી બોલ્યો. શું થયું તને? આમ આ રીતે કઈ વાત ઉપર હસી રહ્યો છે? મેં આ વખતે પણ મજાક કર્યો હતો. ખરેખર કોઈ શિકારી આવ્યો નથી. મેં આ વખતે પણ બધાને મૂર્ખ બનાવ્યા. તારી આ ખોટું બોલવાની આદતને લીધે એક દિવસ કોઈ તારી ઉપર ભરોસો નહીં કરે. લંબુએ કહ્યું અને બધા જાનવરો પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા. આગલા દિવસે છોટું જંગલની સરહદ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તે જુએ છે કે એક શિકારી પોતાના ખભા ઉપર જાળ નાખીને જંગલ તરફ આવી રહ્યો છે. છોટું ઝડપથી ભાગીને જંગલની અંદર જાનવરોની પાસે જાય છે. ભાગો ભાગો, જંગલમાં શિકારી આવી રહ્યો છે. પોતાનો જીવ બચાવવો હોય તો ભાગો. આ સાંભળીને કોઈને પણ તેની વાત ઉપર ભરોસો નથી આવતો અને હાથી બોલ્યો. તું આવું કહીને પહેલાથી જ અમને મૂર્ખ બનાવી ચૂક્યો છે. આ વખતે તારી રમત નહીં ચાલે. પણ આ વખતે હું ખોટું નથી બોલતો. આ વખતે તેની પાસે જાળ પણ છે. સાંભળીને બધા જાનવરો તેની વાતને ખોટી સાંભળીને ત્યાંથી જતા રહ્યા. લંબુ ત્યાં જ ઊભો રહ્યો અને બોલ્યો. ચાલ થોડું ફરી લઈએ. એમે આજે તને થોડું ખોટું લાગ્યું હશે કે તારી વાત સાંભળીને કોઈ પણ આમ તેમ હજુ ભાગ્યું નથી. કહીને લંબુ હસવા લાગ્યો અને પછી બંને જંગલમાં ચાલી નીકળ્યા. થોડી વાર પછી બંને એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ચાંદાનો પ્રકાશ ન હોવાને કારણે અંધારું હતું. ત્યાં શિકારીએ પોતાની જાળ બિછાવી હતી. ભૂલથી લંબુનો પગ તેમાં ફસાઈ ગયો અને તે જાળમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. છોટુએ જોયું કે લંબુ ફસાઈ ગયો છે
તો તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ લંબુ તે જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો અને હવે તે હલી પણ નહોતો શકતો. છોટું, મને આ જાળમાંથી તું નહીં નીકાળી શકે. જલ્દીથી જઈને કોઈ જાનવરની મદદ લે, નહીં તો શિકારી આવશે તો મને તેની સાથે લઈ જશે. સાંભળીને છોટું ડરી ગયો અને બોલ્યો, તું ચિંતા ના કર લંબુ, હું હમણાં જ કોઈને બોલાવી લાવું છું. કહીને છોટું ત્યાંથી જતો રહ્યો અને મદદ માંગવા માટે આમ તેમ ફરવા લાગ્યો. થોડી વાર પછી તેને હાથી દેખાયો. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટું, તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. પણ આજે હું ખોટું નથી બોલતો, મારો વિશ્વાસ કરો. મને તારી ઉપર ભરોસો નથી. હવે હું આ વખતે મૂર્ખ નહીં બનું. કહીને હાથી ત્યાંથી જતો રહ્યો. હવે છોટું ભાગીને આગળ જાય છે તો તે ઝાડ પર વાંદરાને બેઠેલો જુએ છે. બંદર ભાઈ, જલ્દી મારી સાથે ચાલો. લંબુ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે. જો તેને જલ્દી નહીં નીકાળીએ તો શિકારી તેને લઈ જશે. છોટુ ભાઈ, પહેલા પણ 2 વાર ખોટું બોલીને તમે અમને મૂર્ખ બનાવી લીધા છે. હવે તમારી ચાલ નહીં ચાલે. હા, પણ મારી વાત તો સાંભળો. વાંદરાએ તેની વાત વચમાં જ છોડી દીધી અને ઝાડ પરથી કૂદકા મારતો ત્યાંથી જતો રહ્યો. હવે છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તે નિરાશ મોઢું લઈને એકલો જ લંબુ તરફ જવા લાગ્યો. ત્યાં પહોંચતા તેને દિવસ નીકળી ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેને એકલો જોઈને લંબુ હેરાન થઈ ગયો. શું થયું છોટુ? શું તને કોઈ ના મળ્યું? મેં જેની પાસે પણ મદદ માંગી, બધા એવું જ સમજ્યા કે હું મજાક કરી રહ્યો છું. જો મારામાં ખોટું બોલવાની ટેવ ના હોત તો આજે તેઓએ મારી ઉપર વિશ્વાસ કર્યો હોત. ત્યાં જ છોટુની નજર ઝાડ પર કૂદકા મારતા વાંદરા પર ગઈ અને તેણે લંબુને કહ્યું, પેલો જો વાંદરો, તું તેને મદદ માટે બોલાવ, ક્યાંક તે જતો ન રહે. સાંભળીને લંબુએ જોર જોરથી બૂમ પાડી. આ સાંભળીને વાંદરાની તેના પર નજર પડી અને તે ઝાડ પરથી નીચે આવીને જોવા લાગ્યો. વાંદરાએ જોયું કે લંબુ જાળમાં ફસાયેલો પડ્યો છે અને છોટું તેની પાસે ઊભો છે. અરે, હંમેશાની જેમ મને એમ જ લાગ્યું કે છોટુ ખોટું બોલી રહ્યો છે, પણ તું તો ખરેખર ફસાઈ ગયો છે. કહીને વાંદરો જાળ કાપવાનો પ્રયત્ન કરે છે, પણ તે જાળને કાપી ન શક્યો. તમે લોકો ચિંતા ના કરો, હું હમણાં જ હાથીભાઈને બોલાવું છું. આ જાળમાંથી તેઓ જ તને છૂટા કરી શકે છે. કહીને વાંદરો ત્યાંથી જતો રહ્યો. ઘણા સમય પછી જ્યારે તે પાછો આવ્યો તો તેની સાથે હાથી અને ઘણા બધા જાનવરો પણ ત્યાં આવી ગયા. આ જોઈને છોટુ અને લંબુ ખુશ થઈ ગયા. હાથીએ પોતાના મજબૂત દાંતોને જાળની અંદર નાખ્યા અને જાળને ઉપર ઉઠાવી. જાળ એક બાજુથી ખુલી ગઈ અને લંબુ અડધો જાળમાંથી નીકળી ગયો. પણ જ્યારે તેને દૂરથી શિકારીને આવતા જોયો તો બધા જાનવર ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે શિકારીએ લંબુને જાળમાં ફસાયેલો જોયો તો તે ખુશ થઈ ગયો. હવે છોટુ, જે થોડેક દૂર ઊભો હતો, તેને જાણી જોઈને અવાજ કરવાનું શરૂ કરી દીધું અને શિકારી તરફ પીઠ કરીને ઊભો રહી ગયો. આ જોઈને શિકારીએ વિચાર્યું કે એક તો ફસાઈ ગયો છે, આ બીજું હરણ મળી જાય તો મજા પડી જાય. કહીને છોટુ તરફ તે ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હવે આ જોઈને હાથી ફરીથી લંબુ પાસે આવ્યો અને તેણે જાળની બીજી બાજુ પણ પોતાના દાંત ફસાવ્યા અને ઉપર ઉઠાવીને લંબુને જાળમાંથી મુક્ત કરી નાખ્યો. પછી લંબુએ મુક્ત થઈને બૂમ પાડી, છોટુ, શિકારી તારી તરફ આવી રહ્યો છે, પોતાને બચાવ. આ સાંભળીને છોટુ સમજી ગયો કે લંબુ મુક્ત થઈ ગયો છે અને પછી તે પણ જંગલની એક તરફ ભાગી નીકળ્યો. શિકારીએ જોયું કે હરણ જાળમાંથી નીકળી ગયું છે તો તે ગુસ્સાથી પોતાના વાળ ખેંચતો રહી ગયો. છોટુ પણ જલ્દીથી ફરીને બધાની પાસે પહોંચી ગયો અને પછી બધા જાનવર એક સાથે જંગલ તરફ ભાગવા લાગ્યા અને શિકારીની આંખોમાંથી અદૃશ્ય થઈ ગયા.
હું પ્રોમિસ કરું છું કે આજ પછી હું કોઈને પણ ખોટું બોલીને મૂર્ખ નહીં બનાવું. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને પછી છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.